टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્ન વિશે। ગુજરાતમાં લગ્ન નોંધણીના નવા નિયમો લાવવાનો સરકારે નિર્ણય જાહેર કર્યો। તેવામાં જ ગાંધીનગરના કરોલી ગામની યુવતી અને કઠવાડાનો વિધર્મી યુવક લગ્ન કરવા માટે મક્કમ છે। 27 વર્ષીય સલીમ અને કરોલીની યુવતી લગ્ન કરવા માટે અમદાવાદની મેટ્રો કોર્ટમાં પહોંચ્યા, પરંતુ ત્યાં તેમની સાથે શું થયું અને આખો મુદ્દો કેમ અમદાવાદથી છેક દહેગામ સુધી લંબાયો તેની વિગતવાર વાત કરી। યુવતી 25 વર્ષની છે। તે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કરોલી ગામની વતની છે, જ્યારે મુસ્લિમ યુવકની ઉંમર 27 વર્ષ છે। તે કઠવાડા ગામનો વતની છે। આરોપ છે કે વિધર્મી યુવકે યુવતીને પોતાની પ્રેમ જાળમાં એવી ફસાવી કે તે લગ્ન માટે તૈયાર થઈ ગઈ। તેવામાં તારીખ 3 માર્ચના રોજ બંને લગ્ન માટે અમદાવાદની મેટ્રો કોર્ટમાં પહોંચ્યા। તેમના લગ્નના વિરોધની શક્યતા પહેલેથી જ હતી, એટલે વિધર્મી સલીમે ચાલાકી વાપરી યુવતીને વકીલના કપડાં પહેરાવીને કોર્ટમાં લવાઈ, જેને લઈ પરિવારજનોએ આકરો વિરોધ નોંધાવ્યો। પરિવારજનોનો આક્ષેપ છે કે મુસ્લિમ યુવક તેમની છોકરીને શરદ પૂનમની રાત્રે ભગાડી ગયો। તેમની દીકરી કોલેજમાં અભ્યાસ કરે છે અને તેઓને આશંકા છે કે છોકરાનું યુવતી પર દબાણ છે। વેલાલ ગામે કોલેજ કરતી હતી, એટલે આ છોકરો કદાચ એના સંપર્કમાં આવ્યો। આજની ઘટનામાં એવું હતું કે અમને કાલે લગભગ જાણ થઈ હતી કે આજે છોકરી હાજર થવાની છે, એટલે અમે સવારના અહીં લગભગ 20-25 માણસો પહેલાં આવી ગયા હતા અમારા રિલેટિવ સાથે, બરાબર છે। અને સૈયદ સાહેબ દરરોજ 11:30 જ આવે, એના બદલે આજે સૈયદ લગભગ 9:30 હાજર થઈ ગયો હતો અને એને બિનકાયદેસર હા અંદર લઈ જઈને લોક કરી દીધો, અમને અંદર જવા દીધા નથી। તો બીજી તરફ હિન્દુ સંગઠનોએ કોર્ટ બહાર જ હોબાળો મચાવ્યો। તેઓએ સૂત્રોચ્ચાર કરીને લગ્નનો સખત વિરોધ કર્યો। અસારવાના વીએચપી અધ્યક્ષ શ્રેયાંશ શાહે ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં કહ્યું કે વિધર્મી યુવક હિન્દુ દીકરીને ફુસલાવીને 3 મહિના પહેલાં જ લઈ ગયો હતો, જેની ફરિયાદ પણ યુવતીની માતાએ પોલીસ મથકમાં નોંધાવી હતી અને હવે મુસ્લિમ યુવક યુવતીને વકીલના કપડાં પહેરાવીને મેરેજ રજિસ્ટ્રેશન માટે કોર્ટમાં લાવ્યો। તેમણે આક્ષેપ કર્યો કે રજિસ્ટ્રાર પણ મુસ્લિમ હોવાથી યુવકને છાવરી રહ્યું છે। છેલ્લા 3 મહિનાથી મુસ્લિમ છોકરો એક હિન્દુ છોકરીને ફોસલાવીને લઈ ગયો હતો। તે આજે રજિસ્ટ્રેશન કરવા માટે અહીં આવ્યા હતા। અહીંનો જે રજિસ્ટ્રાર જે પોતે પણ મુસ્લિમ છે, તેણે આજે ગેરકાયદેસર રીતે અહીંયા રજિસ્ટ્રેશન કરાવડાવ્યું છે। તેણે એ છોકરા છોકરીને વકીલના કપડાં પહેરીને આવ્યા। શેના માટે વકીલ જે છોકરા છોકરી તો વકીલના કપડાં પહેરીને અહીં આવ્યા। તેની સામે કોઈ કાર્યવાહી ના કરી અને ઉલટાનું તેણે રજિસ્ટ્રેશન કરાવડાવ્યું અને છોકરીની મમ્મી ક્યારની કહે છે કે મને મળવા દો, પણ એ છોકરીની મમ્મીને મળવા પણ નથી દેતો રજિસ્ટ્રાર। તે આ ગેરકાયદેસર રીતે છોકરીને અંદર ગોંધી રાખી છે રજિસ્ટ્રારે, અને પોતે મુસ્લિમ હોવાથી એ છોકરાની જોડે એ મોકલવા માગે છે। બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસ કમ્પાઉન્ડમાં ગોઠવાઈ ગઈ અને બંનેને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા અને બનાવની વાત વાયુવેગે પ્રસરતા સ્થાનિક ધારાસભ્ય કૌશિક જૈન પણ કોર્ટ સંકુલમાં પહોંચ્યા। તેમણે શું કહ્યું તે પણ સાંભળો। મેરેજ રજિસ્ટ્રેશન કરાવવા આવ્યા હતા, પણ અહીંયા તોફાન થઈ જાય એવી પરિસ્થિતિ હોવાના કારણે મેં પોલીસ કમિશનર સાહેબને ભલામણ કરી કે ભાઈ અહીંયા જો દહેગામનો બનાવ હોય તો તમે દહેગામમાં લઈ જઈને એના મમ્મી પપ્પાને એકવાર મળીને અને જે પછી નિર્ણય લેવાય એ નિર્ણય પ્રમાણે કરો। લગ્ન મેરેજ રજિસ્ટ્રેશન થયા નથી। જે એડવોકેટ રજિસ્ટ્રેશન કરાવવાયા હતા એમનું વકીલાતનામું પણ પાછું ખેંચી લીધું છે। એમને પણ ગેરસમજ થોડી હતી, એટલે એમણે જાતે વકીલાતનામું ખેંચી લીધું છે।
ઘટનાને લઈ મેરેજનું રજીસ્ટ્રેશન થઈ શક્યું નથી અને યુવક યુવતીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાંથી દહેગામ નજીક બહિયલ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા. આ દરમિયાન વીએસપી અને બજરંગ દળના કાર્યકરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. મહત્વનું છે કે એક માતા પિતા પોતાના સંતાનોના વિરોધ ક્યારેય નથી કરતા. તેમની ઈચ્છા એટલી જ હોય છે કે તેમની દીકરી સારા ઘરમાં પરણે અને સુખી જીવન જીવે, પરંતુ જ્યારે દીકરી બીજી કોમમાં લગ્ન કરે તો તેનાથી પરિવારને આઘાત જરૂર લાગે છે. કારણ કે વિધર્મી સમાજમાં લગ્ન કર્યા પછી અનેક યુવતીઓની જિંદગી બરબાદ થઈ ચૂકી છે. લવ જેહાદ તરીકે ઓળખાતી વિચારધારા એક ષડયંત્ર છે જેમાં એવો આરોપ લગાવવામાં આવે છે કે મુસ્લિમ યુવકો હિન્દુ યુવતીઓને પ્રેમના નાટક કરીને લગ્ન કરે છે. તેઓ છેતરીને અથવા કેટલીક વખત બળજબરી ધર્માંતરણ કરાવવા માટે લગ્ન કરે છે. આવા યુવકો પ્રેમના નામે જાળ ફેલાવે છે, પરંતુ તેમના મનસૂબા પોતાની વસ્તી વધારવા અને ડેમોગ્રાફિક વર્ચસ્વ વધારવાના હોવાના આરોપો લાગી ચૂક્યા છે. તેઓ હિન્દુ યુવતીઓને જુદી જુદી લાલચો આપે છે, હિન્દુ ધર્મ વિરુદ્ધ ઉશ્કેરે છે અને એક વખત યુવતી પોતાની જાળમાં ફસાઈ જાય એટલે પછી તેની સાથે વ્યવહાર પણ થોડા જ મહિનાઓમાં બદલાઈ જાય છે. વિધર્મી પરિવારો તેમના ઉપર ધર્માંતરણનું દબાણ કરવા લાગે છે, તેમને બુરખો અને હિજાબ પહેરવા મજબૂર કરે છે. એટલું જ નહીં, તેમના ઉપર અત્યાચાર ગુજારીને બીજી મહિલા સાથે લગ્ન પણ કરે છે. અને જો હિન્દુ મહિલા પ્રતિકાર કરે તો તેઓ એવું કારણ આપે છે કે તેમના સમુદાયમાં એકથી વધુ પત્ની રાખવાનો રિવાજ છે. જો કે હવે હિન્દુ દીકરી અને મુસ્લિમ યુવકના આ લગ્ન પ્રકરણમાં શું નવા વળાંકો આવે છે તેના ઉપર પણ નજર રહેલી છે.